નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો, આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 20 હલનચલન અને પ્રચલન, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કંકાલ તંત્રની અનિયમિતતા. એના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. એની સાથે સાથે આ ચેપ્ટરના એક્સ્ટ્રા પોઈન્ટ, એટલે કે જે આપણે નીટ લેવલના જે બધા પોઈન્ટ છે એવા બધા પોઈન્ટની ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર. તો આપણે સૌપ્રથમ આપણા શરીરની અંદર જોવા મળતા સાંધા, અસ્થિ અને સ્નાયુઓ, એની સાથે સંકળાયેલા રોગો, એટલે કે કંકાલ તંત્રની અનિયમિતતા, આને વિશેની ચર્ચા કરીએ. તો એમાંનો પહેલો રોગ આવે છે માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ છે એ રોગની અંદર શું થાય છે? માયસ્થેનિયા ગ્રેવિસ છે એ રોગની અંદર એ સ્વરોગ પ્રતિરક્ષા તંત્રનો, એટલે આપણું રોગ પ્રતિકારક તંત્ર આપણા શરીર ઉપર હુમલો કરી દઈએ અને એના હિસાબે થતો રોગ છે આ. જેમાં આપણા ચેતાસ્નાયુ સંધાન કોને કીધું હતું? આપણા ચેતાકોષો અને સ્નાયુઓ જે ભાગે જોડાય છે અને ચેતાસ્નાયુ સંધાન કહેવાય. એના ઉપર રહેલા એન્ટીબોડી છે એ એસિટાઇલ કોલાઇન રિસેપ્ટરને અવરોધે છે. એટલે એસિટાઇલ કોલાઇન રિસેપ્ટરને અવરોધતા એસિટાઇલ કોલાઇનની આપલે નહીં થાય, એટલે સંદેશાઓની આપલે થશે નહીં. એટલા માટે એને અવરોધક કહેવામાં આવે છે. તેથી આપણા ઈચ્છાવર્તી સ્નાયુઓ સંકોચન અટકે છે. એટલે આપણે જે ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા સ્નાયુઓ છે એનું સંકોચન અટકે છે. હવે આવું સંકોચન અટકવાથી એ સ્નાયુ છે અને સ્નાયુઓ નબળાઈ અને થાક અનુભવે છે. એટલે આપણા સ્નાયુઓ નબળા અને થાક અનુભવે છે. હવે આ રોગની સારવાર માટે શું કરવામાં આવે? તો કે આ રોગની સારવાર માટે જે કોઈ પણ લોકોને આ રોગ થયો હોય એ રોગની સારવાર માટે જે તે લોકો છે ને એ લોકોને આનું ઇનિબિટર આપવામાં આવે. શું આપવામાં આવે? કોલાઇન ઇનિબિટર નામનું કોલાઇન એસ્ટ્રેજ ઇનિબિટર દ્વારા એની સારવાર કરવામાં આવે છે આ રોગની. આ રોગ સ્વપ્રતિરક્ષાનો રોગ છે જે ચેતાસ્નાયુ સંધાનને અસર કરે છે, જેના હિસાબે શરીરમાં થાક લાગે છે અને એના સિવાય આપણો પક્ષાઘાત થઈ શકે છે. કંકાલ સ્નાયુનો પક્ષાઘાત થાય છે. બીજું શું થઈ શકે? તો કે કંકાલ સ્નાયુનું પક્ષાઘાત થાય છે. કંકાલ સ્નાયુનો પક્ષાઘાત આપણે બધાને ખ્યાલ છે કે હાથ પગ છે એ ખોટા પડી જાય, બરાબર છે. કંકાલ સ્નાયુના જે તે ભાગમાં પક્ષાઘાત આવે એ ભાગ કાર્ય કરતો બંધ થઈ જાય, અહીંયા સંદેશાની આપલે બંધ થઈ જાય, એટલે એને પક્ષાઘાત કહેવામાં આવે છે. પછી આવે છે બીજો રોગ. બીજા રોગનું નામ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આ રોગની અંદર શું જોવા મળે છે? મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં આ રોગ છે એમાં નબળું પ્રચલન અને કંકાલ સ્નાયુ પેશીની નબળાઈનો રોગ છે. આ રોગમાં શું થાય છે? તો કે આ રોગ છે એની અંદર આપણા શરીરમાં નબળું પ્રચલન, એટલે આપણે ચાલીએ છીએ ત્યારે નબળું ચાલીએ છીએ, નબળું પ્રચલન અને કંકાલ સ્નાયુ પેશીની નબળાઈનો રોગ છે. હવે નબળાઈનો રોગ મતલબ શું? કંકાલ સ્નાયુ આપણા નબળા પડી જાય, એનાથી આપણે હલનચલન સરખાઈ કરી શકીએ નહીં. હવે નબળું હોય તો એના હિસાબે કંકાલ સ્નાયુ નબળા થઈ જાય, કંકાલ સ્નાયુમાં ખામી થાય,
કંકાલ સ્નાયુ નબળા થાય છે. એના સિવાય કંકાલ સ્નાયુ છે એ કેવા થાય? ખામીયુક્ત. કંકાલ સ્નાયુ માં ખામી સર્જાય છે. પછી શેના હિસાબે? ખામીયુક્ત પ્રોટીનના હિસાબે. એટલે કંકાલ સ્નાયુમાં યોગ્ય માત્રામાં પ્રોટીન ન મળતું હોય તો એના હિસાબે કોઈ ખામી સર્જાય છે. સ્નાયુને પોષણનો અભાવ હોય, પ્રોટીન પ્લસ પોષણ આ બધી વસ્તુઓનો શું હોય છે? અભાવ. એના હિસાબે આવો રોગ થાય છે. મૃત સ્નાયુ પેશી આ રોગના કારણે હોઈ શકે છે. અને આ રોગના હિસાબે શું થાય? સ્નાયુ પેશી કેવી થઈ જાય? સ્નાયુ પેશી મૃત થઈ જાય છે. ચાલો, ત્યાર પછી આવે છે ત્રીજો રોગ, ટીટેની. ટીટેની છે ને એ શેના હિસાબે થાય છે? તો કે ટીટેની છે ને શરીરના પ્રવાહમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવાના હિસાબે. શેનું પ્રમાણ? કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી થાય છે. કેલ્શિયમનું પ્રમાણ ઘટવાને લીધે થાય છે. હવે કેલ્શિયમનું પ્રમાણ ઘટે ને એટલે એના હિસાબે શરીરમાં શું થાય છે? તો કે કેલ્શિયમનું પ્રમાણ ઘટે એના હિસાબે એને લીધે ઝડપથી અને આપોઆપ એના હિસાબે કેવું? ઝડપથી અને આપોઆપ સ્નાયુ સંકોચન થાય. ઝડપી અને આપોઆપ. આપોઆપ એટલે એકલું આપણે કોઈ સંદેશો ન આપીએ તો પણ આપોઆપ સ્નાયુ સંકોચન થાય છે. અને આ સ્નાયુઓ લાંબા સમય માટે સંકોચિત રહે કેલ્શિયમના હિસાબે. કેલ્શિયમની હાજરીમાં આપણે સંકોચન વિકોચન કરીએ છીએ, બરાબર? તો કેલ્શિયમનું પ્રમાણ ઘટતા એકાએક સંકોચનની ક્રિયાવિધિ થાય છે. અને આના હિસાબે કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં ઓછું હોય ત્યારે આવું થઈ શકે છે. તો એને આપણે ટીટેની રોગ કહીએ. કેવો કહીએ છીએ? ટીટેની રોગ કહીએ છીએ. ચાલો, ત્યાર પછી આવે છે ચોથો રોગ, ગાઉટી. કેવો આવે છે? ગાઉટી આર્થાઇટિસ. ગાઉટી આર્થાઇટિસ એટલે એને ગાઉટી આર્થરાઇટિસ. હવે આ રોગ છે ને એ રોગ શેનો છે? તો કે ગાઉટી આર્થરાઇટિસ છે એ સ્નાયુમાં યુરિક એસિડનો ભરાવો થાય. શેમાં? સ્નાયુમાં યુરિક એસિડનો યુરિક એસિડના ભરાવાથી આ રોગ થાય છે. હવે આ યુરિક એસિડનું ઉત્પન્ન ક્યાંથી થાય? તો કે મનુષ્ય શરીર છે ને એમાં ચયાપચયમાં ખામી ઉદ્ભવે. શેમાં? આપણા મનુષ્ય શરીરમાં ચયાપચયમાં ખામીના લીધે રુધિરનો યુરિક એસિડ એ સાંધામાં જમા થાય છે. ક્યાંનો? રુધિરમાં ચયાપચયમાં ખામી થાય એટલે એમાંથી એના હિસાબે રુધિરનો યુરિક એસિડ છે ને એ રુધિરનો યુરિક એસિડ અહીં એસિડ A4 એસિડ, બરાબર? રુધિરનો યુરિક એસિડ એ સાંધામાં જમા થાય છે. ત્યાં તે સોડિયમ ક્ષારને સાથે સંયોજાય છે. હવે આ યુરિક એસિડ છે ને કોની સાથે? તો કે યુરિક એસિડ પ્લસ સોડિયમ આ બંને જોડાઈ જાય. સોડિયમ ક્ષાર સાથે જોડાઈ જાય છે. સાંધામાં સોજો આવે. આના હિસાબે શું થાય? તો કે જે આપણા આંગળીના પગના જે તે સાંધા છે એ સાંધાની અંદર સાંધામાં સોજો પ્રેરે છે. આંગળી છે, આંગળીનો સાંધો છે, આ સાંધામાં યુરિક એસિડનો ભરાવો થવાથી
એમાં સોજો આવી જાય સાંધામાં, એટલે એ મૂવમેન્ટ આપી શકે નહીં અને સાંધાને અચલિત બનાવે. સાંધામાં સોજો આવવાથી સાંધો કેવો બને? અચલિત. અચલિત બનતા મૂવમેન્ટ આપી શકતો નથી અને રાત્રે દુખાવો વધે છે. જેમ ઠંડુ વાતાવરણ થાય એ સમય દરમિયાન આનો દુખાવો થોડોક વધે છે. આ ચયાપચયને કારણે થતો રોગ છે, જે અતિશય પ્રમાણમાં યુરિક એસિડનું નિર્માણ થાય અને તેનો નિકાલ કરવામાં આપણું પાચન તંત્ર અથવા આપણું ઉત્સર્જન તંત્ર સક્ષમ ન હોય તો એના હિસાબે યુરિક એસિડ છે એ શરીરના સાંધાઓમાં જમા થાય છે અને આ યુરિક એસિડના કારણે વારંવાર સોજો આવે અને તેમાં આંગળીઓ, કાંડા, કોણી, ઘૂંટણ, ઢીંચણ વગેરેમાં દુખાવો પ્રેરે. એટલે આપણા શરીરમાં જ્યાં જ્યાં સાંધાઓ આવેલા ત્યાં આ પ્રકારનો રોગ થાય તો એને ગાઉટી આર્થરાઇટિસ કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછી આવે છે પાંચમો રોગ. પાંચમો રોગ શું છે? તો કે અસ્થિ સુષિરતા. અસ્થિ સુષિરતા. તો અસ્થિ સુષિરતા કોને કહેવામાં આવે? ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. ઇંગ્લિશમાં કેવું કહેવાય? ઓસ્ટિયોપોરોસિસ. આ રોગ છે ને એ વધતી જતી ઉંમરની સાથે થાય. વધતી જતી ઉંમર વધતી જતી ઉંમરની સાથે સાથે અસ્થિનો વિનાશક છે. એટલે અસ્થિઓ નબળા કરે. જેમ ઉંમર વધે એમ અસ્થિઓ નબળા કરે અને અસ્થિસર્જક કોષો વચ્ચેનું અસંતુલન સ્થાપે. આથી અસ્થિમાં કેલ્શિયમનું ધોવાણ થાય અને અંતસ્ત્રાવ આધારિત સારવાર આપવામાં આવે તો એની વચ્ચે અસંતુલન લીધે થાય છે. હવે જો અસ્થિ વિનાશક છે એટલે આપણા શરીરમાં ધીમે ધીમે અસ્થિઓમાંથી કેલ્શિયમ છે ને એ શેમાંથી? અસ્થિમાંથી કેલ્શિયમનું ધોવાણ થાય. કેલ્શિયમનું ધોવાણ થતાં અસ્થિઓ નબળા પડે છે અને અસ્થિઓ નબળા પડે છે તો એના હિસાબે શું થાય છે? તો કે અંતસ્ત્રાવિત આધારિત સારવાર આપવામાં આવે અને કેલ્સિટોનિન, પેરાથોર્મોન અંતસ્ત્રાવ વચ્ચે અસંતુલનને લીધે થાય છે. આવું શેના હિસાબે થાય? તો કે આપણા શરીરની અંદર આવેલો કેલ્સિટોનિન પેરાથોર્મોન અંતસ્ત્રાવ છે એ અંતસ્ત્રાવો વચ્ચે શું થશે? અસંતુલન. એ અસંતુલન હિસાબે આ રોગ થાય છે. આ રોગ હંગામી ધોરણે ગર્ભવતી સ્ત્રીઓમાં જોવા મળે છે. આ રોગ હંગામી ધોરણમાં ક્યાં જોવા મળશે? ગર્ભવતી સ્ત્રીમાં. શું કામ? તો કે એમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. નવા સંતતિનું નિર્માણ થાય છે એટલા માટે. પછી અસ્થિઓમાં કેલ્શિયમનું ધોવાણ થતાં તેમાં તૂટવાની સંભાવના વધી જાય છે. પુરુષ કરતાં સ્ત્રીઓમાં આ રોગ વધારે જોવા મળે. આ રોગ કેમાં? પુરુષ કરતાં સ્ત્રીમાં વધારે જોવા મળે છે. એનું મુખ્ય કારણ શું છે? તો કે સ્ત્રીઓના પુરુષની સાપેક્ષમાં અસ્થિઓ કેવા હોય છે? નબળા હોય છે. એટલા માટે આવું થાય છે. આ રોગની મુખ્ય ખાસિયતો શું છે? આ રોગની મુખ્ય ખાસિયતો અસ્થિઓમાં બળતરા થવી, અસ્થિઓમાં બરડા થવા મતલબ, અને હાડકાના ફ્રેક્ચર એટલે તિરાડો પડવી. હાડકાના ફ્રેક્ચર અથવા હાડકા તૂટવા તેવી ખાસિયતો જોવા મળે છે. અને આ રોગ મોટી ઉંમરના પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળે છે અને ગર્ભવતી સ્ત્રીમાં હોઈ શકે છે. લાંબા સમય સુધી સ્ટીરોઇડનું દવાનું સેવન કરતા લોકોમાં જોવા મળે. એટલે અસ્થિશિશુરતા છે એ મોટી ઉંમરના વ્યક્તિઓમાં, જે લાંબો સમય સુધી કોર્ટિસોલ એટલે કે સ્ટીરોઇડની દવાઓ, હાડકાની દવાઓ લેતા હોય એનામાં જોવા મળે છે. પ્લસ
આ દવાના હિસાબે હાડકાઓ ઉપર દબાણ સર્જાય છે. દબાણના હિસાબે આવા હાડકાઓ નબળા પડે છે અને સરળતાથી તિરાડ પડે છે. પછી અંતઃસ્ત્રાવો છે એની અસંતુલનના હિસાબે થાય. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી પણ આ રોગ થવાનું મુખ્ય કારણ છે. આ રોગ થવાનું મુખ્ય કારણ વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ. થાય છે. ચાલો, એટલે સુધી સમજાણું. હવેથી આગળ આપણે જોઈએ. છઠ્ઠો રોગ આર્થરાઇટિસ એટલે કે વાહ. શું થાય? વાહ મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે. આની અંદર શું થાય? આ રોગ છે તેમાં સાંધાઓમાં આવતા સોજાના કારણે થાય છે. આ રોગ શેના હિસાબે થાય? સાંધાના સોજાના કારણે થાય છે. એટલે સાંધાની અંદર સોજો આવી જાય છે અને એના કારણે આ રોગ થાય છે. અને આના ઘણા બધા પ્રકાર છે. આના એટલે તેના કેટલાક પ્રકાર છે. જેવા કે પ્રકારની અંદર જોઈએ તો કે જેવા કે રૂમેટાઇડ આર્થરાઇટિસ એક પ્રકાર. એટલે આને કેવો કહેવામાં આવશે? સંધિવા. બીજો પ્રકાર ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે અસ્થિવા. અને ગાઉટી આર્થરાઇટિસ એટલે ગાંઠિયોવા. આ બધા વાના પ્રકારો છે જુદા જુદા. તો આવા જુદા જુદા રોગો છે એ જોવા મળે છે. આના સિવાય આપણે સંધિવા કીધું આમાં, બરોબર છે? રૂમેટાઇટિસ આર્થરાઇટિસ સંધિવા. તો સંધિવામાં શું થાય? આર્થરાઇટિસ એટલે વાહ છે તે સાંધાઓમાં આવતો સોજોના કારણે થાય, જેમાં સાઇનોવિયલ સાંધામાં સંધિવા થવાની સંભાવના. સાઇનોવિયલ સાંધો એટલે આપણે જોયો હતો કે આપણા હાડકાઓની વચ્ચેનો જે સાંધો છે ને સાઇનોવિયલ, એમાં સાઇનોવિયલ પટલ આવેલું હોય. એ પટલ ઉપર સોજો આવે એટલે સાઇનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ ન થાય અને એનાથી આપણા અસ્થિબંધો છે ને એનું અસ્થિકરણ થતાં સાંધાઓ અચલિત બને છે. અને આ રોગ મુખ્યત્વે 20 થી 40 વર્ષની વયજૂથવાળા વ્યક્તિઓમાં જોઈ શકાય છે અને સ્વરોગ પ્રતિકારકતાનો છે. પછી અસ્થિવા. તો અસ્થિવા છે એમાં શું છે? આધેડ વય એટલે મોટી ઉંમરની અંદરના વ્યક્તિઓમાં થાય છે. હવે અસ્થિશિર ઉપર એટલે આપણા જે બે અસ્થિઓ જોડાય છે ને એની ઉપર કાસ્થીનું આવરણ હોય ને, કાસ્થીનું આવરણ ઘસાઈ જાય છે અને એના હિસાબે આ રોગ થાય છે. અને બંને સામે સામે ઘસાવાથી સાઇનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ અટકે છે અને એના હિસાબે હાથ, ઘૂંટણ, કરોડસ્તંભ વગેરેમાં ઉપયોગમાં લેવાતા સાંધાઓ છે એ સામાન્ય બનતા નથી. ત્યાર પછી આવે છે આર્થરાઇટિસ ગાઉટિસ. તો એનો આપણે અભ્યાસ કરી ગયા અગાઉ, બરોબર છે? ત્યાર પછી સ્લીપ ડિસ્ક. સ્લીપ ડિસ્કમાં શું હોય? તો કે બે કશેરુકા વચ્ચેની જે કાસ્થીની ગાદી છે ને એ ઘસારો થાય અથવા ખસી જવું. કોનું? કશેરુકા વચ્ચેની ગાદી છે ને એ ગાદીમાં ઘસારો થાય છે અથવા તો ખસી જવું, તો એને સ્લીપ ડિસ્ક કહેવામાં આવે છે. અને આ ખૂબ જ પીડાદાયક હોય છે. ગાદી ઘસાવ હોય ને એ ખૂબ જ પીડાદાયક હોય છે.
ચાલો, હવે આપણે જોઈએ ફ્રેક્ચરના પ્રકારો. શેના પ્રકારો? ફ્રેક્ચરના પ્રકારો. ફ્રેક્ચર એમાં પહેલું એ કરીને નામ આપું છું, ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. કેવું? ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. આ ફ્રેક્ચરની અંદર થાય તો કે સામાન્ય ફ્રેક્ચર કે જેમાં ક્રેક હોય. આ ફ્રેક્ચરમાં હું ખાલી સામાન્ય જ છે અને હાડકાઓમાં ક્રેક હોય છે, તો એને આવું ફ્રેક્ચર કહેવામાં આવે છે. પરંતુ અસ્થિઓ છૂટા પડતા નથી, ખાલી હાડકાઓ કેવા થયા હોય ક્રેક, તો એને ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહેવામાં આવે છે. પછી બી, સિમ્પલ ફ્રેક્ચર. આખું નથી લખતો, બરાબર, ખાલી સિમ્પલ લખી નાખું છું, ઉપર ફ્રેક્ચર છે જ. સિમ્પલ ફ્રેક્ચર, અસ્થિઓના બે ટુકડા થવા. કેવું? અસ્થિના બે ટુકડા થાય તો એને સિમ્પલ ફ્રેક્ચર કહેવાય. કમ્પાઉન્ડ ફ્રેક્ચર. કમ્પાઉન્ડ ફ્રેક્ચરની અંદર શું જોવા મળશે? અસ્થિના બે કે તેથી વધુ ટુકડા થાય અને ચામડીની સપાટી ઉપર ઉપસી આવે. અસ્થિ છે એના બે કે તેથી અસ્થિના બે કે તેથી વધુ ટુકડા થાય છે અને ચામડીની સપાટી પર ઉપસી આવે છે. આ અસ્થિ છે, અહીંના બે ચાર ટુકડા થઈ જાય તો એ અહીં ચામડીની સપાટી ઉપર ઉપસી આવે તો એને કમ્પાઉન્ડ ફ્રેક્ચર કહેવામાં આવે. કેવું? કમ્પાઉન્ડ ફ્રેક્ચર. તો આ પ્રકારના ફ્રેક્ચરના પ્રકારો આપણે જોવા મળે છે. હવે આપણે આ ચેપ્ટરના એક્સ્ટ્રા પોઈન્ટ વિશેનો અભ્યાસ કરીએ. આ ચેપ્ટરના એક્સ્ટ્રા પોઈન્ટ વિશેનો અભ્યાસ કરીએ. શેના માટે? ફોર નીટ. એક્સ્ટ્રા પોઈન્ટ્સ. ચાલો, એક્સ્ટ્રા પોઈન્ટની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ તો શરૂઆત ક્યાંથી થાય? તો એક્સ્ટ્રા પોઈન્ટ છે એની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ તો સૌ પ્રથમ આપણે સ્નાયુનો અભ્યાસ કર્યો હતો. તો સ્નાયુની અંદર આપણે જોઈએ તો કીકી અને પક્ષમલ સિવાયના શરીરના બધા સ્નાયુઓ, કીકી અને પક્ષમલ સિવાયના શરીરના બધા જ સ્નાયુઓ ક્યાંથી ઉદ્ભવે છે? તો કે બધા જ સ્નાયુઓ મધ્ય ગર્ભસ્તરમાંથી વિકાસ પામે છે. શરીરનું જે મધ્ય ગર્ભસ્તર છે એનામાંથી વિકાસ પામે છે. અને કીકી અને પક્ષમલના જે બંને સ્નાયુઓ છે, આ બંને સ્નાયુઓ બાહ્ય ગર્ભસ્તરમાંથી, ક્યાંથી?
બાહ્ય ગર્ભસ્તરમાંથી વિકાસ પામે છે. તો આ બંને સ્નાયુની આપણે માહિતી આવી ગઈ. હવે સ્નાયુનો અભ્યાસ કર્યો તો સ્નાયુ તંતુ ખંડ આવે. તો સ્નાયુ તંતુ ખંડની સંરચના જોઈએ. ચાલો, સ્નાયુ તંતુ ખંડ. હવે સ્નાયુ તંતુ ખંડની અંદર જોઈએ તો સ્નાયુ તંતુ ખંડ છે ને એની લંબાઈ, આ બધું MCQ માટે મહત્વનું, બરોબર. 2.5 માઇક્રોમીટર. કેટલી? 2.5 માઇક્રોમીટર. આ 2.5 માઇક્રોમીટર છે ને એમાં આઈ બીમની લંબાઈ 1 માઇક્રોમીટર અને એ બીમની લંબાઈ 1.5 માઇક્રોમીટર હોય છે. બીજી વસ્તુ, આપણે સ્નાયુની વાત કરીએ તો એ બીમ એટલે માયોસિન અને આઈ બીમ એટલે એક્ટિન. તો એક માયોસિનનો બીમ હોય ને કેટલો? એક માયોસિન તંતુ 6 એક્ટિન તંતુઓ દ્વારા આવરિત હોય છે. કઈ રીતના? આ 1, 2 અને 3 આ બાજુ, 3 ઓલી બાજુ, એટલે વચ્ચેનો કાળો દોર્યો ને એ આ શું છે? એ બીમ અને આ આઈ બીમ. તો એક એ બીમ છે એ એક બાજુ 3 આઈ બીમ ને બીજી બાજુ 3 આઈ બીમ, એટલે ટોટલ 6 આઈ બીમ દ્વારા આવરિત હોય. અને એક એક્ટિનનો તંતુ 3 માયોસિન તંતુકો દ્વારા ઘેરાયેલો હોય. એક એક્ટિનનો તંતુ 3 માયોસિનના તંતુકો દ્વારા ઘેરાયેલો જોવા મળે છે. પછી આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જોઈ. તેમાં સ્નાયુમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એની સંરચનાઓ જોઈએ. સ્નાયુ સંકોચનની અંદર જેની સ્નાયુમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એ. સ્નાયુઓમાં રાસાયણિક પ્રક્રિયાઓ. ચાલો, પહેલું એટીપી પ્લસ પાણીનો અણુ આ બંને સાથે મળીને પ્રક્રિયા કરશે એટલે શું બને છે? ક્રિએટાઇન કાઇનેઝ નામના ઉત્સેચકની હાજરીમાં એડીપી પ્લસ પીઆઈમાં રૂપાંતર પામે. બરોબર છે. બીજી પ્રક્રિયા ક્રિએટિનાઇન ફોસ્ફેટ પ્લસ એડીપી આ બંને પ્રક્રિયા કરે એટલે ક્રિએટિનાઇન પ્લસ એટીપી. આવું ક્યારે થાય? સ્નાયુ વિકોચન થાય ત્યારે. પછી ત્રીજી પ્રક્રિયા ગ્લાયકોજન, એનું ગ્લાયકોલિસિસ થાય. શું થાય? ગ્લાયકોલિસિસ એટલે એ લેક્ટિક એસિડ પ્લસ ઉર્જામાં રૂપાંતર પામે છે આપણા શરીરની અંદર. આ 2017માં નીટમાં પૂછાણો હતો ક્વેશ્ચન.
ગ્લાયકોજનનું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દ્વારા લેક્ટિક એસિડ અને ઉર્જામાં રૂપાંતર પામે. આ ક્વેશ્ચન 2017માં નીટમાં પૂછાણો હતો. ચોથું, 80% લેક્ટિક એસિડ પ્લસ પાણી આ જ્યારે પ્રક્રિયા કરે તો શું થાય આપણા શરીરની અંદર? એટીપીની હાજરીમાં પ્રક્રિયા કરે. કોની હાજરીમાં? એટીપીની હાજરીમાં. તો એ ગ્લાયકોજનમાં રૂપાંતર પામે યકૃત કોષો દ્વારા. શેમાં? ગ્લાયકોજનમાં રૂપાંતર પામે. પાંચમી પ્રક્રિયા, 20% લેક્ટિક એસિડ પ્લસ પાણી. 20% લેક્ટિક એસિડ પ્લસ ઓક્સિજન એટલે O2 ની હાજરીમાં પ્રક્રિયા કરે છે. તો એ રૂપાંતર પામે CO2 પ્લસ H2O પ્લસ એટીપી. યકૃત કોષની અંદર પામે. ક્યાં પામે? યકૃત કોષની અંદર. અને છેલ્લી પ્રક્રિયા, ક્રિએટિનાઇન પ્લસ એટીપી. ક્રિએટિનાઇન ફોસ્ફેટ પ્લસ એડીપી. આવું સ્નાયુ સંકોચન થાય ને ત્યારે થાય. આની ઉલટી પ્રક્રિયા થાય. તો આ પ્રકારે સ્નાયુ સંકોચન અને વિકોચનની ક્રિયાવિધિઓમાં આવી સંરચનાઓ જોવા મળે છે. આના સિવાય હજી અમુક એક્સ્ટ્રા પોઈન્ટ જોઈએ તો સ્નાયુ સંકોચનની ઝડપ કેટલી હોય? સ્નાયુ સંકોચનની ઝડપ એમાં કંકાલ સ્નાયુનું સંકોચન 0.1 સેકન્ડ પ્રતિ સંકોચન એટલે એક ચક્રમાં આટલું હોય. આપણે કેવું કહેશી? પ્રતિ સંકોચન પ્રતિ ચક્ર. એક ચક્રમાં આટલું હોય. હૃદ સ્નાયુ 0.8 સેકન્ડ પ્રતિ ચક્રમાં. અને લીસા સ્નાયુ 46 સેકન્ડ પ્રતિ ચક્રમાં જોવા મળે છે. તો આ પ્રકારે આ સ્નાયુઓની સંરચના છે એ આપણે જોવા મળે છે. હવે સ્નાયુઓની સંરચના જોઈએ એની સાથે સાથે આપણે સ્નાયુઓના પ્રકાર પણ જોઈએ. શું જોઈએ? સ્નાયુઓના પ્રકાર. મનુષ્યમાં સ્નાયુતંત્ર એટલે આપણા સ્નાયુ ક્યાં ને કેવા આવેલા છે એ. ચાલો, મનુષ્યનું સ્નાયુતંત્ર. મનુષ્યની અંદર માનવમાં કુલ 639 સ્નાયુ છે. કેટલા? 639 સ્નાયુઓ આવેલા હોય. જેમાં 317 સ્નાયુ છે ને એ 317 સ્નાયુઓ જોડીમાં આવેલા હોય છે અને 5 સ્નાયુઓ જોડીમાં નથી હોતા. 317 જોડીમાં અને 5 સ્નાયુઓ જોડીમાં નથી હોતા. ચાલો, ટોટલ સ્નાયુની સંખ્યા તો 317 ગુણ્યા 2 જોડીમાં હોય તો કેટલા થશે? 317 ગુણ્યા 2 એટલે 634 અને 5 સિંગલ તો 5 આ 634 પ્લસ 5 એટલે 639. કુલ સ્નાયુ કેટલા થયા આપણામાં? 639 સ્નાયુઓ જોવા મળે છે.
હવે એ સ્નાયુઓ 639 ક્યાં ક્યાં આવેલા હોય? તો આપણો જે માથાનો ભાગ છે, શીર્ષ વિસ્તારમાં સ્નાયુની સંખ્યા 53 હોય. શેમાં? અહીં આપણે સ્નાયુના નામ લખું છું, બરાબર છે. એમાં શીર્ષ ક્યાં કેટલા આવેલા? શીર્ષમાં 53 સ્નાયુ. પછી ગરદનની અંદર 32 સ્નાયુ આપણા ડોકમાં, બરાબર છે. પછી આપણો પીઠનો ભાગ એટલે વહાના ભાગમાં પીઠ વિસ્તારમાં 180, સૌથી વધારે પીઠમાં આવેલા હોય. પછી છાતીમાં 54 સ્નાયુ. પછી આપણે જોઈએ ટુંડીના વિસ્તારમાં, એટલે આપણો એક ભાગ છે, બરાબર છે. ટુંડીના વિસ્તારમાં 15 સ્નાયુ. પછી પગમાં 124 સ્નાયુ. હાથમાં એટલે હાથ વિસ્તારના સ્નાયુ 98 સ્નાયુ. અને ધડ પ્રદેશના સ્નાયુ 83 સ્નાયુ. તો આ બધાનો ટોટલ સરવાળો કરીએ ને તો 339 જેટલા સ્નાયુઓ જોવા મળે છે આપણે. તો આટલા સ્નાયુઓ મનુષ્યની અંદર જોવા મળે છે, માનવની અંદર. હવે એના સિવાય આપણે જોઈએ તો આપણે અસ્થિઓની વાત કરી હતી. તો મનુષ્યમાં અસ્થિઓની સંખ્યા પશ્વ-ભ્રૂણીય અવસ્થા એટલે ભ્રૂણ અવસ્થામાં મનુષ્યમાં અસ્થિઓ 306 હોય. જન્મ સમયે 270 હોય છે. અને જન્મ બાદ પુખ્ત અવસ્થામાં પહોંચે ને એટલે 206 અસ્થિઓ આપણામાં આવેલા હોય છે. તો આ અસ્થિઓની સંરચના થાય આપણા શરીરની અંદર, બરાબર છે. ટોટલ આટલા અસ્થિઓ જોવા મળે છે. હવે અસ્થિઓ સિવાયની સંરચના સિવાય આપણે અન્ય સંરચનાઓ જોવા હોય તો અન્ય સંરચનાઓની અંદર અમુક હજી એક્સ્ટ્રા પોઈન્ટ આવે છે. તો બાળકોમાં કશેરુકાની સંખ્યા 33 હોય અને પુખ્ત અવસ્થામાં 26 થઈ જાય છે, બરાબર છે. પછી ઘૂંટણની રચનામાં ભાગ લેતું ઢાંકણીની અસ્થિને સીમામોઇડ પ્રકારનું અસ્થિ છે. કેવું છે? સીમામોઇડ પ્રકારનું. હવે ખોપડીનો અભ્યાસ તો ફિનિયોલોજી કહેવાય. કેનો? ખોપડીના અભ્યાસને. ફેનિયોલોજી. ખોપડીના અભ્યાસને ફેનિયોલોજી કહેવામાં આવે. અસ્થિના અભ્યાસને આપણે ખબર ઓસ્ટિયોલોજી કહેવાય. એવી જ રીતના સ્નાયુનો અભ્યાસ, સ્નાયુના અભ્યાસને સારાકોલોજી કહેવાય. કેવું કહેવાય? સારાકોલોજી કહેવામાં આવે છે. પછી આપણા મનુષ્યમાં સૌથી મોટામાં મોટો અસ્થિ એટલે ઉર્વસ્થિ. પછી આપણા શરીરમાં સૌથી મોટામાં મોટો સાઇનોવિયલ સાંધો એટલે ઢીંચણનો સાંધો. આપણા શરીરમાં સૌથી મજબૂતમાં મજબૂત સ્નાયુ જડબાના સ્નાયુ, સૌથી વધારે આપણે ચાવી શકીએ છીએ એટલા માટે. સૌથી ઝડપી સ્નાયુ ઉપલા પોપચાના સ્નાયુ, એટલે આંખના જે પલકાર અમારે આંખની ઉપરની પાપણ આવેલી ને પોપચું કહેવાય, એ પોપચાના સ્નાયુઓ છે. તો આટલે સુધી આપણે રાખીએ છીએ અને અહીંયા આ ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર છે એની શરૂઆત કરીશું. તો આજનું લેક્ચર અહીંયા આપણે વિદ્યાર્થી મિત્ર પૂર્ણ કરીએ છીએ. હવે જો આપણે 11મા ધોરણની અંદર આ વર્ષના સિલેબસમાં લાસ્ટ ચેપ્ટર બાકી છે એ અભ્યાસ કરીશું. અને આજે જે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ અને રોગો વિશેની માહિતી આપી છે એ તમારે વિડીયોમાંથી લખી લેવાની રહેશે. અસ્તુ.